श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकार वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवः समारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु। सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुरम्
निराकुर्याम् ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु सदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः। यत्र न अन्यत् पश्यति न अन्यत् शृणोति न अन्यत् विजानाति स भूमा अथ यत्र अन्यत् पश्यति अन्यत् शृणोति अन्यत् विजानाति तद् अल्पं यो वै भूमा तद् अमृतम् अथ यद् अल्पं तत् मर्त्यं स भगवः कस्मिन् प्रतिष्ठिते इति स्वे महिम्नि यदि वा न महिम्नि इति गो अश्वम् इह महिमा इति आचक्षते हस्ति हिरण्यं दासुभार्यं क्षेत्राणि आयतनानि इति न अहम् एवं ब्रवीमि इति ह उवाच अन्यः अन्यस्मिन् प्रतिष्ठिते इति ભૂમ્નઃ લક્ષણાની કિમ કહ ભૂમા તત્વ છે એનું લક્ષણ કયું એવું નારદજીને સામેથી સનત કુમાર છે એ લક્ષણ બતાવે છે જે આપણે જોઈ ગઈ લાસ્ટ ટાઈમ સોમવારે આપણે જોયું હતું न अन्यत् पश्यति न अन्यत् शृणोति न अन्यत् विजानाति स भूमा યત્ર નો અર્થ આપણે જોયો હતો કે યત્ર નો અર્થ થાય જે ભૂમા તત્વની અંદર અન્યત ન પશ્યતિ અન્યત ન પશ્યતિ બીજું કાંઈ જોવા મળતું નથી અન્યત ન શૃણોતિ બીજું કઈ સાંભળવામાં આવતું નથી ન અન્યત વિજાનાતિ બીજું કાંઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી સહ ભૂમા એ તત્વનું નામ શું છે તો કે એ તત્વનું નામ ભૂમા તત્વ છે અને આ ઉપરાંત એનાથી ઉલટું યત્ર જે જગ્યાએ અન્યત પશ્યતિ બીજા એકબીજાને જોઈ શકે અન્યત શૃણોતિ બીજાને સાંભળી શકે અન્યત વિજાનાતિ અને અન્યને આપણું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તદ અલ્પમ
એ તત્વ કેવું છે તો કે મર્યાદિત છે. અલ્પમનો અર્થ થોડું નહીં, પણ અલ્પમનો અર્થ થાય મર્યાદિત છે. કાલતઃ દેશતઃ વસ્તુતઃ મર્યાદિત છે. યહ વે ભૂમા તદ અમૃતમ અથ યદ અલ્પમ તદ મર્ત્યમ. જે ભૂમા તત્વ છે એ મૃત્યુ રહિત તત્વ છે અને એનાથી ઊંધું અથ યદ અલ્પમ જે મર્યાદિત છે તદ મર્ત્યમ એ તત્વ કેવું છે તો કે મર્ત્યમ. તદ મર્ત્યમ. તદ મર્ત્યમ સહ ભગવન. અને નારદજીએ પૂછ્યું સહ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત. એ ભૂમા તત્વ છે એ કોના ઉપર રહેલું છે, કોની ઉપર આધારિત છે? નારદજીને જવાબ આપવામાં આવ્યો સનકાદિએ સ્વે મહિમની પ્રતિષ્ઠિત. એ પોતાની પ્રતિષ્ઠાની અંદર જ, પોતાના મહિમાની અંદર જ પ્રતિષ્ઠિત છે. એનો અર્થ સર્વ સ્વતંત્ર છે. એને પોતાના અસ્તિત્વ માટે બીજા કોઈ પણ તત્વ ઉપર આધાર રાખવો પડતો નથી. એટલે સ્વે મહિમની પ્રતિષ્ઠિતે અથવા યદિ જો એનાથી ઊંધું ન મહિમની પ્રતિષ્ઠિત, એટલે કે એને કોઈ બીજાના મહિમાની જરૂર નથી. એનો અર્થ એ જ થાય એ ન પરતંત્ર. એ તત્વ છે એ પરતંત્ર નથી, સર્વ સ્વતંત્ર છે. આપણે આમ બી જોતા હતા, પણ ફરીવાર અન્યત પશ્યતી અન્યત શૃણોતી એ ક્યારે થાય તો કે બે વ્યક્તિ હોય તો જ એકબીજાને જોઈ શકે. બે વ્યક્તિ હોય, બે થી વધારે કે બે, મિનિમમ બે, તો જ સાંભળી શકે. બે થી વધારે હોય તો જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. એનો અર્થ જોવાનો, સાંભળવાનો એ બધો જ વ્યવહાર ક્યારે થાય તો કે જ્યારે દ્વૈત હોય ત્યારે જ થાય. એટલે કે ભૂમાનું આડકતરી રીતે આપણે શું સાબિત કરી એક વાક્ય શું સાબિત કરે તો કે ભૂમા તત્વ કેવું છે તો કે અદ્વૈતમ. કારણ કે ત્યાં એકબીજા સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર થતો નથી. એટલે કે પેલું તારણ આ એક વાક્ય ઉપરથી નીકળે કે સહ ભૂમા અદ્વૈત. ત્યાં દ્વૈતને સ્થાન નથી. અને જો કોઈ વ્યવહાર થતો ન હોય તો બીજું નામ જે માંડુક્યમાં લખ્યું છે સહ અવ્યવહાર્ય. એ તત્વ કેવું છે તો કે જ્યાં કોઈ વ્યવહાર શક્ય જ નથી. આ એક જ વાક્ય ઉપરથી આટલા તારણ છે નીકળી શકે. અવ્યવહાર્ય. અને જો અદ્વૈત છે તો એનો અર્થ કે એ કેવું છે તો કે જ્યાં ત્રિપુટી નથી ત્યાં ત્રિપુટી હોય, જે આપણે જોયું હતું ત્યાં પરિવર્તન હોય, પણ જ્યાં ત્રિપુટી નથી એ તત્વ કેવું છે તો કે અપરિવર્તનશીલ. એની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી. આથી કહી શકીએ કે એ નિર્વિકલ્પ છે. વિકલ્પ નો અર્થ થાય પરિવર્તન, નિર્વિકલ્પ નો અર્થ થાય અપરિવર્તન. પરિવર્તન ક્યારે શક્ય છે તો કે જ્યારે કોઈ પણ તત્વ સમય સાથે બંધાયેલું છે. પણ જો કીધું કે એમાં કોઈ પણ જાતનું પરિવર્તન નથી, એટલે એ સમય સાથે બંધાયેલું તત્વ નથી. કોણ તો કે ભૂમા. એક જ વાક્ય ઉપરથી આટલા તારણ આપણે કાઢી શકીએ, જે આપણે જોયું હતું. પછી એવી જ રીતે અન્ય શૃણોતી અન્યત પશ્યતી એ જ્યારે દ્વૈત હોય ત્યારે જ આ બધું જ વ્યવહાર થાય. એટલે આ વસ્તુ રહિત, કાલ અબાધિત, વસ્તુ અબાધિત. અને આપણે કહીએ કે અપરિવર્તનશીલ છે તો એનો અર્થ થાય આડકતરી રીતે દેશ અબાધિત. અને ત્યારે મેં તમને કીધું હતું કે આપણે જ્યારે સૂઈ જાય છીએ ત્યારે હંમેશા આપણો જ લય થાય છે આપણા વાસ્તવિક સ્વરૂપમાં. ત્યારે આપણને સમયનું ભાન નથી હોતું. આપણે કોઈ વસ્તુથી આપણને જ્ઞાન નથી હોતું. અને કઈ જગ્યાએ સૂતા છે એ પણ ભાન નથી. એટલે કે આ એક વાક્ય
એ જ સાબિત કરી શકે કે આ ભૂમા છે એ વસ્તુ કાલ દેશ અપરિછિન્ન, ક્યાંય બંધાયેલું નથી. હવે જેવું કહીએ કે સમય સાથે બંધાયેલું નથી, એટલે એના પરથી શું સાબિત થાય? તો કે એ નિત્ય, એ નિત્ય તત્વ છે. અને જે નિત્ય હોય એ જ કેવું છે? તો કે અમૃતમ, એનું ક્યારેય મૃત્યુ નથી. એટલે કે નિત્ય છે, અમૃતમ છે. અને જો કોઈ વસ્તુ કે દેશ સાથે કે જગ્યા સાથે એ બંધાયેલું ન હોય તો એ સર્વવ્યાપક છે. આ બધા જ તારણ ખાલી એક વાક્ય ઉપરથી આપણે સાબિત કરી કે ભૂમા તત્વ કેવું છે? તો કે અદ્વૈત છે, અવ્યવહાર્ય છે, નિર્વિકલ્પ કે અપરિવર્તનશીલ છે, દેશ કાલ વસ્તુથી અબાધિત છે, વ્યાપક છે, સર્વવ્યાપક, નિત્ય છે અને અમૃતમ છે, ત્યાં મૃત્યુ નથી. એ કોનું લક્ષણ છે? તો કે સહ ભૂમા. એનાથી ઊંધું આપણે જોયું હતું કે જે સમય સાથે બંધાયેલું છે, તો એ વસ્તુ કેવું છે? તો કે અન્યત અન્યત પશ્યતિ, બીજા બીજાને જોવે. એ તત્વ કેવું છે? તો કે અલ્પમ. અહીંયા અલ્પનો અર્થ ઓછું નહીં, પણ અલ્પનો અર્થ થાય મર્યાદિત છે, સમયથી મર્યાદિત, કોઈ જગ્યાથી મર્યાદિત અને વસ્તુથી મર્યાદિત. યો વૈ ભૂમા તદ અમૃત, જે ભૂમા તત્વ છે ત્યાં સમય નથી, એટલે કે અમૃત છે. એનો અર્થ મૃત નો અર્થ થાય મરવું, અમૃત નો અર્થ થાય ત્યાં મૃત્યુ નથી. અલ્પમ, જે મર્યાદિત છે, તત મર્ત્યમ, એ તત્વ કેવું છે? તો કે મર્ત્યમ. અને પછી નારદજીએ પૂછ્યું, સહ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિતે, એ કઈ જગ્યાએ આધારિત છે? પ્રતિષ્ઠિત કઈ જગ્યાની પ્રતિષ્ઠા છે? ક્યાં રહેલું છે? તો કે એને ક્યાંય રહેવાની જરૂર નથી. સર્વવ્યાપકત્વાત સ્વે મહિમની પ્રતિષ્ઠિત, એ પોતાના મહિમામાં, પોતાની ગ્લોરીમાં જ એ કેવું છે? તો કે રહેલું છે, પ્રતિષ્ઠા. એનો અર્થ સર્વ સ્વતંત્ર છે, પરતંત્ર નથી. સત્ય અને મિથ્યાનું આપણે જે વ્યાખ્યા જોઈ હતી, મિથ્યા છે આધાર અનન્યત્વ, જ્યારે સત્ય છે એને કોઈના આધારની જરૂર નથી. અહીંયા જવાબ આપ્યો સ્વે મહિમની પ્રતિષ્ઠિત, અથવા ન મહિમની, એને બીજા કોઈના આધારની જરૂર, પોતાના પ્રતિષ્ઠિમાં છે, અથવા એને બીજા કોઈની આધારની જરૂર નથી. સર્વ સ્વતંત્ર, આ મંત્રનો અર્થ છે. હવે આપણે એનું થોડુંક ભાષ્ય જોયું હતું. અને એમાં તો યત્ર નો અર્થ થાય જેની અંદર, યત્ર ભૂમની, એટલે કે જે ભૂમા તત્વની અંદર, આ સાતમી વિભક્તિ છે, ભૂમા તત્વની અંદર ન અન્યત દ્રષ્ટવ્યમ અન્યેન કરણેન દ્રષ્ટા અન્ય વિભક્ત દ્રશ્યાત ન પશ્યતિ. ખરેખર આખા વાક્યનું જો આપણે અન્વય કરીએ તો દ્રષ્ટા કેવો છે? તો કે અન્ય વિભક્ત, જોવા વાળો વ્યક્તિ છે એ બીજાથી જુદો છે. અન્યેન કરણેન, પોતાના કરણથી, પોતાના સાધનથી. કઈ? તો કે ચક્ષુષા, પોતાના સાધન જે આંખ વડે છે એ અન્યત, બીજું, દ્રષ્ટવ્ય, જોવા જેવું વસ્તુ છે એ દ્રશ્યાત ન પશ્યતિ, જોઈ શકતી નથી. કારણ કે કઈ જગ્યાએ? તો કે આ ભૂમા તત્વની વાત છે, જોઈ શકતી નથી. એટલે કે ન પશ્યતિ, એવી જ રીતે ન શૃણોતિ, ત્યાં કોઈ પણ વ્યવહાર છે એ શક્ય નથી. તો પછી જે આપણે નજર સામે જે ઘણા બધા નામ દેખાય છે, જે આકાર દેખાય છે, એ શું થઈ ગયું છે? તો કે એની અંદર અંતર્ભાવ,
જેવી રીતે ઘણા બધા આપણે કહીએ ને કે ઘરેણાઓ છે, ઘણા બધા માટીના ઘડાઓ છે, એ જ્યારે માટીનો આખો લંપ હોય, જ્યારે માટીનો પિંડ હોય, ત્યારે એની અંદર અસંખ્ય ઘડાઓ છે કેવા થઈ જાય? તો અહીંયા જે લખ્યું છે એ અંતર્ભાવ, અને એ જ વિષય ભેદસ્ય, એટલે કે એ બધા વિષય ભેદ છે, નામ રૂપ છે, અંતર્ભાવ કોની અંદર? તો કે ભૂમની. યોહો ઇહ દર્શન શ્રવણ ઇહ દર્શન શ્રવણયોહો ગ્રહણમ અન્યેષામ ચ ઉપલક્ષણમ. કારણ કે અહીંયા તો દર્શનની વાત કરી અને સાંભળવાની, એટલે કે આંખથી જોવાની વાત કરી, કાનથી સાંભળવાની વાત કરી, પણ અન્યેષામ બીજા 3 જે જ્ઞાનેન્દ્રિયો છે એના આ ઉપલક્ષણમ છે. એટલે કે આપણે ત્વક ઇન્દ્રિયોને પણ ગણવાની, રસના ઇન્દ્રિયોને પણ ગણવાની, ઘ્રાણમ આપણું નાક છે કે ઘ્રાણ છે એ પણ લેવા. એટલે કે આ દર્શન અને શ્રવણ છે એ અન્ય 3નું શું કરે છે? તો કે ઉપલક્ષણ છે. એટલે કે આપણે બીજા 3ને પણ ઇન્ક્લુડ કરવાની. આની અંદર મનન શબ્દ નથી, પણ વિજાનાતિ, અન્યને જાણે છે. કોઈ પણ વસ્તુ જાણવા માટે પહેલા શું જોઈએ? તો કે આપણે એના પર ચિંતન કરવું પડે. એટલે શંકરાચાર્યજી લખ્યું મનનમ, કારણ કે મનનમ શબ્દ નથી, મનનમ તું અત્ર ઉક્તમ. કેવી રીતે? તો કે દ્રષ્ટવ્યમ ન અન્યત મનુતે. હવે કઈ જગ્યાએ પૂછે? તો કે જો યાદ હોય ને તો આપણે પહેલા બધા અનુવાક જોયા, એની અંદર એવું હતું કે કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાન ક્યારે પ્રાપ્ત કરે, મીન્સ જ્ઞાન ક્યારે પ્રાપ્ત કરે? તો કે જે મનન કરી શકે. મનન ક્યારે કરી શકે? જો શ્રદ્ધા હોય તો. એ જે સિક્વન્સ હતી એમાં જ્ઞાન પ્રાપ્ત ક્યારે થાય? તો કે મનન કરી શકે. એટલે શંકરાચાર્યજીએ પોતાની મેળે આ વાક્ય એડ કર્યું, મનનમ તુ અત્ર ઉક્તમ. આપણે જોયું હતું ના અન્યત મન્યુતે. અને કદાચ એવું પણ હોઈ શકે કે પેલા ઉપનિષદની અંદર ન અન્યત મન્યુતે એવું કદાચ હોય, પણ અત્યારે આ મંત્રમાં તો નથી જ. કે મનનમ તુ અત્ર ઉક્તમ દ્રષ્ટવ્યમ, એ જોવા મળે છે કે ના અન્યત મનુતે, બીજા કોઈનો વિચાર કરી નથી શકતા. અને શંકરાચાર્યજી ચોખવટ કરી કે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલા મનન કરવું જરૂરી છે. એટલે સહજ રીતે કદાચ શંકરાચાર્યજી મનન શબ્દનો ઉલ્લેખ કર્યો છે. એટલે કીધું કે પ્રાયશઃ જનરલી મોટા ભાગે મનન પૂર્વકત્વ, મનન પૂર્વક જ વિજ્ઞાનસ્ય, કોઈ પણ જ્ઞાન છે એની પહેલા શું હોય? તો કે માણસ ચિંતન કરે ને પછી જ જ્ઞાન પ્રાપ્ત થાય. તથા અન્યત અન્યત ન વિજાનાતિ, એવી જ રીતે બીજું કાંઈ ન જાણતો નથી, કારણ કે પેલા એને મનન કર્યું છે કે ખરેખર કેમ નથી. પણ જ્યાં વિચારી શકતા નથી, જ્યાં ચિંતનનું શક્યતા નથી, જ્યાં દર્શન શક્ય નથી, જ્યાં સાંભળવું શક્ય નથી, એવમ લક્ષણ યહ સહ ભૂમા, જેના આવા લક્ષણ છે એ તત્વનું નામ કેવું છે? તો કે એ તત્વનું નામ ભૂમા છે. હવે પછીનું જે વાક્ય છે એની અંદર પ્રશ્ન છે એ ગુરુએ જ ઉઠાયો, અને ગુરુએ એવું પૂછ્યું કે આવું કેમ લખ્યું છે? આ જે પેલું છે કિમત્ર પ્રસિદ્ધ અન્ય દર્શન અભાવ ભૂમની ઉચ્યતે ન અન્યત પશ્યતિ ઇત્યાદિના. એટલે એને કીધું કે કિમત્ર, આ વાક્યની અંદર જે પ્રસિદ્ધ છે, જે જગ જાહેર છે, અન્ય દર્શન અભાવ. કારણ કે માણસોને ખબર જ છે કે ચૈતન્ય તત્વની અંદર કોઈ વ્યવહાર શક્ય નથી, છતાં પણ દર્શન અભાવ ભૂમની ઉચ્યતે. તો એવું શું કામ કીધું કે ભૂમા તત્વની અંદર આપણે કાંઈ જોઈ શકતા નથી?
એટલે કે ન અન્યત પશ્યતિ અને અન્ય શૃણોતિ એવું શું કામ લખ્યું છે? અથવા એવું કહેવા માંગે છે અથ અન્યત ન પશ્યતિ આત્માનમ પશ્યતિ ઇતિ એતત. અથવા આ એવું કહેવા માંગે છે આ વાક્ય કે અન્યત ન પશ્યતિ, બીજું કાંઈ નથી જોતા, માત્ર આત્માનમ પોતાના ચૈતન્ય તત્વને જ જોવે છે. આવું કેવા આ વાક્ય માંગે છે? ન અન્યત પશ્યતિ ન અન્યત શૃણોતિ. એટલે કે ગુરુએ પોતે જ શિષ્યને પ્રશ્ન પૂછ્યો, નારદજી. એટલે નારદજી કીધું આમાં ફેર શું પડે? આપણને કોઈ અઘરું કોક વૈજ્ઞાનિક પાસે જાય ને વૈજ્ઞાનિક આપણને પૂછે કે આની અંદર આ ભાગ, આપણને શું ખબર પડવાની? એવી રીતે નારદજીએ કીધું, એને જવાબ આપ્યો, કિમ ચ અતઃ, આવું તમે કહો છો એનાથી શું ફેર પડે છે? આનાથી શું ફાયદો થાય કે શું ગેરફાયદો થાય? એટલે પછી શંકરાચાર્યએ કીધું કે આ વાક્ય છે શું બતાવે છે? તો કે ત્યાં દ્વૈતનો અભાવ છે. એટલે એને કીધું કે યદિ અન્યત દર્શનાદિ અભાવ માત્રમ ઇતિ ઉચ્યતે તદા દ્વૈત સંવ્યવહારાત વિલક્ષણઃ ભૂમા ઇતિ ઉક્તમ ભવતિ. જ્યારે એવું કહેવામાં આવે કે આ દર્શન છે, પછી શ્રવણ છે, પછી આપણે કહેવાય ને કે ચાખી શકીએ, અડી શકીએ, ત્યાં બધાનો અભાવ માત્ર, એવું કહેવામાં આવે એનો અર્થ શું થાય? દ્વૈત વ્યવહારાત વિલક્ષણ. આ કેવું ભૂમા તત્વ કેવું છે? તો કે દ્વૈત વ્યવહારથી ભિન્ન છે. એને કહેવાય દ્વૈત વ્યવહારાત ભિન્ન. આ વાક્ય છે એવું કહેવા બધા. એટલે આપણે જે પહેલા જોયું કે દ્વૈત અવ્યવહાર્ય, એટલે કે જ્યાં વ્યવહાર ક્યારે છે? તો કે દ્વૈત સંહાર. પણ જ્યાં વ્યવહાર નથી ત્યાં દ્વૈત વ્યવહારાત ભિન્ન. અને એનાથી બીજું શું સાબિત થાય? તો કે એનાથી અથ અન્ય દર્શન વિશેષ પ્રતિષેધેન આત્માનમ પશ્યતિ ઇતિ ઉચ્યતે. અને બીજા કોઈને ચોખ્ખી એનો પ્રતિષેધ કરવામાં આવ્યો કે બીજું કાંઈ નથી જોતા, તો એનો અર્થ આત્માનમ પશ્યતિ ઇતિ ઉચ્યતે, માત્ર પોતાને જ જોવે છે. જે લાસ્ટ ટાઈમ પણ મેં એક ઉદાહરણ આપ્યું હતું કે મીઠાની પૂતળી પોતાને જ અંદર જેવી દરિયામાં ગઈ તો બીજું કાંઈ ન જોવે, એને ખબર પડે કે અહીંયા તો બધું જ સોલ્ટ છે, એને સીલ. એવી જ રીતે જેને આત્મજ્ઞાન થાય એને ખબર પડે કે હું પોતે પણ ચૈતન્ય તત્વ છું, અને જ્યાં પણ જોઉં છું ત્યાં ન અન્યત માત્ર આત્માનમ પશ્યતિ, હું ચૈતન્ય તત્વ છું, એ જ એને સમજાય છે. તદ એકસ્મિન એવ, એ તત્વની અંદર જ એકસ્મિનનો અર્થ થાય એની અંદર જો એમ કે ખરેખર એ શું કહેવા માંગે કે એમ કે હું બીજા કોઈ નથી જોતો, પણ હું મને જ જોઉં છું. લિટરલી એમ કહેવામાં આવે તો હું મને જોઉં છું, એનો અર્થ બીજા કોઈ નથી, પણ હું તો ક્રિયા કરું છું, હું કરવા વાળો છું, મને ફળ મળશે. એટલે કે ભેદ અભ્યુપગત, એવું પણ તારણ માણસો કાઢી શકે. એટલે એને કીધું કે આ બીજું વાક્ય છે કે ન અન્યત પશ્યતિ ને અન્યત જાનાતી, બીજું શું સાબિત કરવા માંગે છે? તો કે ત્યાં સ્વગત ભેદ પણ નથી. જે તમને ખબર છે કે 3 પ્રકારના ભેદ છે: વિજાતીય, સજાતીય, સ્વગત ભેદ. સજાતીય વિજાતીય છે ને ના અન્યત પશ્યતિ ના અન્યત શૃણોતિ અન્યત વિજાનાતી, એ તો માણસ સમજી શકે, પણ કોઈ નથી. પણ હું તો છું. હું એટલે કોણ? શરીર સાથેનો હું. અને જેવો શરીર સાથેનો હું આવે તો એમાં ક્રિયાકારક અને બીજા બધા ભેદ છે પોતાની અંદર એ આવે, એ શક્યતા ખરી. તો શિષ્યને એટલે નારદજીએ કીધું કે ધારો કે સ્વગત ભેદ, તો એમાં ફેર શું પડે? માણસ એમ કે ભાઈ સ્વગત ભેદ બીજું કઈ નથી, પોતે જ હું છું, શરીર સાથેનો, મન સાથેનો, બધા મારા લિમ્સ એટલે કે કરણ સાથેનો.
તો એમાં મોટા બિગ ડિફરન્સ એમ કે એમાં ભેદ શું? તો કીધું કે એ ભેદ છે એ જ શું છે? તો કે સંસાર. એટલે એમ કીધું કે એ સ્વગત ભેદ પણ ન રહેવો જોઈએ. એટલે જે શિષ્ય છે એને પૂછ્યું નારદજીએ, યદિ એવમ, ધારો કે સ્વગત ભેદ હોય, કહ દોષ હસ્યાત, એમાં વાંધો શું છે? લેટ ઇટ બી, ભલે રે. તો કે ના, ગુરુજીએ કીધું આ, એનાથી શું થાય? તો કે નનુ અયમેવ દોષ. કયો દોષ છે? તો કે ક્રિયાકારક ફલ ભેદ છે એ જ દોષ છે. એનાથી સંસાર અનિવૃત્તિ સ્યાત, એનાથી સંસારથી નિવૃત્તિ ન થઈ શકે. અહીંયા એક અ છે, અનિવૃત્તિ. સ્વગત ભેદ છે એ પણ સંસાર જ છે. અને કેવો સંસાર? એટલે શંકરાચાર્યજી લખ્યું કે ક્રિયાકારક ફલ ભેદ સંસાર. કેવો સંસાર છે? એને કીધું ક્રિયાકારક ફલ ભેદ. એટલે મેં લખ્યું છે કે ક્રિયા, સાંભળવાની ક્રિયા કોણ કરે છે? તો કે હું કરું છું. બોલવાની ક્રિયા, સાંભળવાની, ખાવું, પીવું, ચાલવું, એ બધી ક્રિયા છે. કરવા વાળો કોણ છું? તો કે હું. એને કોણ કહેવાય? તો કે કારક. મને મારા કર્યાનું ફળ ભોગવું છું, તો હું કોણ થયો? તો કે કર્મ. પુણ્ય ને પાપ, એને કહેવાય બીજી વિભક્તિ. કર્મ કોણ કરે છે? તો કે મારા દ્વારા થઈ રહ્યું છે. તો એમાંય હું, એને કહેવાય કારક. મારાથી થાય છે આ બધું. જે બધું થાય છે ને તમને ખબર નથી, પણ મારી પાછળ, મારે લીધે જ આ બધું છે. મત આ કોણ છે? આ પરિવાર કોનો છે? મારો છે. મારો દીકરો છે, એને હું કેમ છોડું? મમ. અને છેલ્લે છે મયી, નો અર્થ થાય મારી અંદર આ બધું છે. એ જે માનું એનું નામ શું છે? તો કે સંસાર. ખાલી જાણવાથી નહીં, પણ આપણે આપણી જાતને આ બધું માનીએ છીએ. કારકનો અર્થ થાય ક્રિયા માટે જે સપોર્ટ કરે ને એને કહેવાય કારક. મેં ઘણી વાર સમજાવ્યું, કહેતી નથી કે કોઈ પણ ક્રિયા પૂરી કરવા માટે આપણને જેની સહાયતા જોઈ એ બધાને શું કહેવાય? તો કે કારક. સપોઝ હું એમ કહું કે રામ, એક શબ્દ છે, રામ, ભગવાન રામ દાન કરે છે. એક વાક્ય છે, એક જ વાક્ય છે. ક્રિયા થાય છે કેવી? સપોઝ હું કહી, આપણે રામને બદલે હું લખી, હાલો ને, હું પણ રામ દાન કરે છે. એટલે રામ છે ને એ દાન કરે છે. એ શું થયું? તો કે ક્રિયા. કોણ કરે છે? તો કે રામ. તો એને કહેવાય ક્રિયા કરવાના કર્તા કોણ છે? તો કે રામ. રામ કોને દાન કરે છે? આપણે એમ કહીએ ને, કોને કરે છે? તો એમ કહેવાય કે વિપ્ર, બ્રાહ્મણોને દાન કરે છે. તો વિપ્ર જે લેવા વાળા છે એને કેવી કહેવાય? તો કે કર્મ. અથવા આપણે એમ કહીએ કે રામ છે એ શું દાન કરે છે? તો રામ છે જેવું તેવું દાન કોને કરે? રામ કોનું દાન કરે છે? તો કે સુવર્ણ મુદ્રિકા, સોનાના સિક્કા. તો કોનું દાન કરે છે? આપણે એટલે કે સોનાના સિક્કા. તો એ બીજી વિભક્તિમાં આવે કે રામ કોનું દાન કરે છે? તો કે સોનાના સિક્કા, સુવર્ણ દાન કરે છે. તો સુવર્ણ દાન છે એ બીજી વિભક્તિ, કારક. દાન કરવા માટે એમને તો દાન ન થાય. એટલે કે એ ક્રિયા નિષ્પન્ન કરવા માટે સુવર્ણની જરૂર પડે. રામ કેવી રીતે દાન આપે છે? એટલે એને કીધું હસ્તાભ્યામ, પોતાના બે હાથથી દાન આપે છે. તો હાથ છે એ ત્રીજી વિભક્તિ થઈ. રામ છે કોના માટે દાન કરે? સુવર્ણની મુદ્રિકા તો આપે જ, પણ કોને આપે છે? એટલે આપણે કહીએ કે સુવર્ણની મુદ્રિકા છે વિપ્રને, એટલે કે બ્રાહ્મણોનું આપે. તો બ્રાહ્મણો છે કઈ વિભક્તિ થઈ? તો કારક છે, ચોથી વિભક્તિ. સુવર્ણ મુદ્રિકા આવી ક્યાંથી? એટલે કહેવાય કે રામના કોષમાંથી, ભંડારમાંથી. તો ભંડાર વગર તો સુવર્ણ મુદ્રિકા આવે નહીં. એટલે એક ક્રિયા પૂરી કરવા માટે કેટલા જો એ મદદ કરતા, એને કહેવાય કારક. રામ કોણ છે? તો કે દશરથસ્ય પુત્ર, એ છઠ્ઠી વિભક્તિ. અને રામ કઈ જગ્યાએ દાન આપે છે? તો આપણે કહેવાય યજ્ઞશાલા.
હવે એક ક્રિયા નિષ્પન્ન કરવા માટે સુવર્ણ જોઈ, એક ક્રિયા પૂરી કરવા માટે બ્રાહ્મણો જોઈ, ભંડાર જોઈ, ઇવન યજ્ઞશાળા જોઈ, આ બધું જ એક ક્રિયા કરવા, એને કહેવાય કારક. એટલે કે આખો સંસાર શું છે તો કે ઘણી બધી ક્રિયા પૂરી કરવા માટે કારકો, અને જે ક્રિયા સારી કે ખોટી, જે આપણે સાચી કે સારી કરીએ એનાથી પુણ્ય પાપ જે મળે છે એનું નામ જ સંસાર છે. શંકરાચાર્યજી એટલે કે એ જ દોષ છે, ક્રિયાકારક ફલ ભેદ હોય પોતાની અંદર, તો એ જ શું છે તો કે એ જ દોષ છે. એટલે જ્યારે એમ કે આત્મા એવ પશ્યતિ ન અન્યત પશ્યતિ, તો એનો અર્થ શું થાય તો કે આત્મા એકત્વ એવ ક્રિયાકારક ફલ ભેદ સંસાર વિલક્ષણ. તો એમ કે છે કે આત્મા એકત્વ, આત્મા છે એક જ છે, આત્મા એકત્વ એટલે કે આત્મા એકત્વ છે, એ જ ક્રિયાકાલક ભેદ છે, એમાંથી સંસારમાંથી નિવૃત્તિ થાય તો કે ના. પણ આપણે જ્યારે સમજીએ કે આત્મા નિર્વિશેષ છે, કોઈ પણ વિશેષણ વગરનો છે, અને હું એ છું, તો જ સંસારથી નિવૃત્તિ થાય. એટલે લખ્યું કે આત્મ એકત્વ એવ ક્રિયાકારક ફલ ભેદ સંસાર વિલક્ષણ ઇતિ ચેત, એવું માનવાથી તો કે ન આત્મન નિર્વિશેષ આત્મન નિર્વિશેષ એકત્વ અભ્યુપગમે. જ્યારે આપણે એ સ્વીકારી લે, આપણને જ્ઞાન થાય કે આત્મા છે એ કેવો છે તો કે એક જ છે અને નિર્વિશેષ છે. અમને એવું શીખડાવવામાં આવતું કે એક કમળ લઈ, સપોઝ ભાજપનું કમળ નહીં પણ એક કમળ લઈ, તો આપણે પૂછીએ કે શું લેવા તો કે કમળ લેવા. પછી કે કમળ કેવું છે તો આપણે કઈ ગુલાબી. કમળ કેવું છે, નાનું છે કે મોટું તો કે મોટું. કમળ કેવું છે, સુગંધી કે બિન સુગંધિત તો કે સુગંધી. આને શું કહેવાય તો કે કમળની વિશેષતાઓ. એવી રીતે આત્મા કેવો છે તો કે કોઈ પણ વિશેષતા વગર નિર્વિશેષ, એ જ એકત્વ, ત્યાં જ દ્વૈત નથી, તો જ એને કહેવાય કે નિર્વિશેષ આત્મા અભ્યુપગમે. જ્યારે એ આપણે સંપૂર્ણ સમજી લઈ ત્યારે જ સાચું જ્ઞાન થાય. નહીતર શું થાય તો કે દર્શન આદિ ક્રિયાકારક ફલ ભેદ અભ્યુપગમસ્ય. જે માણસો એની ભેગા ચાલે કે શબ્દ માત્ર, એ ખાલી વાતું કરે, શબ્દ માત્ર. હા ભાઈ મને બધી ખબર છે, આખું અમે વેદાંત ભણી લીધું છે, પણ કેવું છે નામ કે વાસ્તે. એટલે કીધું શબ્દ માત્રત્વ. જો તમે સ્વીકારી લ્યો, ભલે બીજું કોઈ નહીં પણ પોતાનું તો આપણે કહીએ છીએ, જોને મને કેટલી તકલીફ છે, મને આમ છે, એનો અર્થ કે આપણે હું શરીર છું એવું સ્વીકાર્યું, અને શરીરને તકલીફ છે આપણે સ્વીકાર્યું. એટલે કે શરીર અભ્યુપગમનો અર્થ થાય જે છે એના ભેગું સ્વીકારીને ચાલવું, એને કહેવાય અભ્યુપગમ. અને એવું આપણે બોલીએ ને જો પછી દુઃખી થાય તો બોલવું છે હું નિર્વિશેષ છું, કેવું છે શબ્દ માત્ર. એટલે કે માણસોએ જાણવાની જરૂર છે કે હું માત્ર ચૈતન્ય તત્વ છું. હવે શિષ્ય પૂછે છે, ગુરુ અત્યાર સુધી સમજાયું, હવે નારદજીએ પ્રશ્ન કર્યો. નારદજીએ શું પ્રશ્ન કર્યો તો એને કીધું કે અન્યત દર્શન, અને મારે પૂછવું, નારદજી કહે છે કે અન્ય દર્શન આદિ અભાવ ઉક્તિ પક્ષે અપી યત્ર ઇતિ અન્યત ન પશ્યતિ ઇતિ ચ વિશેષણે અનર્થકે સ્યાતામ ઇતિ છે. તો જો તમને યત્ર ન અન્યત પશ્યતિ ન અન્યત વિજાનાતિ,
એમાં એક શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે, ને કયો? તો કે યત્ર. યત્રનો અર્થ થાય જ્યાં. ગુજરાતીની અંદર તો જ્યાં, જે જગ્યાની અંદર. હવે એક જે જગ્યા એક એક કહેવાય ને કે એક જગ્યાનું સૂચન કરે છે. યત્ર બોલી એટલે એક જગ્યાનું સૂચન કરે છે. અને પછી એમ કે છે કે જે જગ્યાની અંદર જોવાતું નથી, ન સાંભળાતું નથી. તો યત્ર છે એ પણ શું છે? તો કે વિશેષણ છે. તો એ કેવું થાય? યુઝલેસ. તો યત્રનો અર્થ શું કામ? એમાં જે યત્ર શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે શું કામ? કારણ કે આપણે મોટે ભાગે જગતમાં શું જોઈએ છીએ? તો નારદજી એક એક્ઝામ્પલ આપ્યું કે ધારો કે એક હોલ છે અથવા એક ઘર છે, અને એક માણસને એવું કહેવામાં આવ્યું, જાતો જરા ઘરમાં જઈને જોતો કોઈ છે અંદર. એ વ્યક્તિ ઘરમાં ગઈ અને કીધું ઘરમાં તો કોઈ નથી. એટલે ઘરમાં કોઈ છે એટલે કહેવાય કે યત્ર ગૃહે કોઈ છે. એટલે જ્યારે એમ જવાબ આપે કે ના ઘરમાં તો કોઈ નથી, એનો અર્થ પોતે તો છે કહેવા વાળો કે કોઈ નથી, પણ જે છે એ તો છે. અને માણસો નથી પણ ત્યાં થાંભલા તો છે. એવી રીતે કહેવા નથી માંગતું ને યત્ર. એટલે શંકરાચાર્ય જે પોતે એટલે કે યત્ર દ્રશ્યતે હિ લોકે. સામાન્ય રીતે જગતમાં એવું જોવામાં આવે છે, યત્ર શૂન્ય ગ્રહે, જ્યાં કોઈ ન રહેતું હોય એવા ઘરની અંદર અન્યત ન પશ્યતી, ત્યાં કોઈ છે જ નહીં, કોઈ દેખાતું જ નથી. અન્યત ન પશ્યતી ઇતિ ઉક્તે અપી, એવું બોલવા છતાં પણ સ્તંભ આદિના, ત્યાં થાંભલા તો હોય જ. એટલે કે માણસો ન હોય પણ થાંભલા તો હોય ને. સ્તંભ આદિના, સ્તંભ આદિન અને આત્માનમ ચ ન પશ્યતી. એમ કે મને થાંભલા નથી દેખાતા એવું ન હોય, ઘર છે એટલે થાંભલા હોય. અને પોતાની જાતને પણ ન જોતો હોય એવું ન શક્ય છે, એવું અહીંયા પણ નથી. તો આપણે એવમ ઇહ અપી ચેત, તો યત્રનો અર્થ આપણે એમ લઈ શકીએ ત્યાં બીજું કોઈ નથી માણસો, પણ થાંભલા છે, બીજી નિર્જીવ વસ્તુઓ છે, બીજું તો હોઈ શકે ને. ભલે ચેતન ન હોય પણ જડ તો હોય ને, એવું ન લેવાય. એવું તો યત્ર શબ્દનો પ્રયોગ શું કામ કર્યો એમ. એટલે એને સમજાવે છે કે યત્ર પ્રયોગ શું કામ થયો? તો કે એવું શક્ય જ નથી. શું કામ? તો એને કીધું ન, તું જે પ્રશ્ન કે છે સાવ ખોટો છે, એટલા માટે કે તત્વમસી ઇતિ એકત્વ ઉપદેશાત. જ્યારે એવું કહેવામાં આવ્યું, આપણે આગલા ચેપ્ટરમાં જોયું છઠ્ઠામાં, કે તત્ ત્વમ અસી, તે તું છો. તત્ ઈશ્વર તત્ સત્યમ ત્વમસી, એમાં તો સદૈવ સૌમ્ય, એટલે કે એ સતત્વ, પછી એના સિવાય બીજું કોઈ ન આવે. એટલે તું થાંભલાને એવી રીતે બીજા અન્યને ગણી શક્ય નથી. ત્યાં એકત્વ જ છે. એટલે કીધું તત્વમસી ઇતિ એકત્વ ઉપદેશાત. આપણે અહીંયા પણ યત્ર શબ્દ શું કામ લીધો એ પછી કહેશે. અહીંયા અધિકરણ અધિકર્તવ્ય ભેદ અનુપપત્તે. અધિકરણનો અર્થ થાય આધાર. મારે ક્યાંક રહેવા માટે ક્યાંક આધાર તો જોઈએ. અને અધિકર્તવ્યનો અર્થ થાય આધેય. સપોઝ આ ટેબલ છે ને, એને કહેવાય આધાર. અને એના ઉપર સપોઝ કોઈ બુક પડી છે, કોઈ પણ વસ્તુ પડી છે, એને કહેવાય આધેય. અને અહીંયા જે ટેબલ છે એને કીધું અધિકરણ. અને એની ઉપર અધિકર્તવ્યનો અર્થ થાય કોઈ પણ વસ્તુ. એવો ભેદ છે અનુપપત્તે. એ અહીંયા શક્ય નથી. અનુપપત્તેનો અર્થ સ્વીકાર્ય નથી. શું કામ સ્વીકાર્ય નથી? તો કે આગલા ચેપ્ટરમાં ભણી ગયા છે. તત્વમસી અને સદ એકમ, સત એકમ એવ અદ્વિતીયમ સદૈવ સૌમ્યમિદમગ્ર આસિત, એ ષષ્ઠે નિર્ધારિત્વાત. ષષ્ઠેનો અર્થ થાય ષષ્ઠે અધ્યાય. છઠ્ઠા અધ્યાયમાં શ્વેત કેતુ અને ઉદ્દાલકના અધ્યાયની અંદર સદ એકમ એવ અદ્વિતીયમ, જે સત્ય છે એ આપણે જોઈ ગયા છે. એટલે એની અંદર બીજું કઈ શક્ય જ નથી. એટલે યત્રનો અર્થ શું થાય? એ તું જે કલ્પના કરે છે, નારદજીને કે સનકાદી, એવું ન થાય. અને બીજું એને કોટેશન આપ્યું
કે ખરેખર ચૈતન્ય તત્વ કેવું છે, એટલે અહીંયા એને આપ્યું કે તૈત્રીય ઉપનિષદનું છે અદ્રશ્ય અનાત્મી અને ન સમદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય. તૈત્રીય ઉપનિષદ 2:7 મેં તમારા માટે આ અદૃશ્ય અનાત્મી એ તૈયાર રાખ્યું છે. આ તૈત્રીય ઉપનિષદનું છે યદા હિ એવ એષઃ નો અર્થ થાય જે સાધક એ તસ્મિન એટલે કે ચૈતન્ય તત્વ એ કેવું છે તો કે અદ્રશ્ય જે દ્રશ્યનો વિષય નથી, અનાત્મી જે જડ નથી, અનિરુક્તે બોલવાનો વિષય નથી જેને આપણે બોલી ન શકીએ, અનિલયન એક જગ્યાએ સ્થિર છે એવું નથી. નિલયનો અર્થ થાય ઘર, પણ અનિલયનમ એ કોઈ પણ જગ્યાએ સ્થિર નથી. એવાને જાણવાથી અભયમ પ્રતિષ્ઠા વિંદતે એ વ્યક્તિ છે અભયતા પ્રાપ્ત કરે છે. કારણ કે એ તત્વ કેવું છે તો કે ત્યાં દ્રશ્ય નથી, દ્રશ્યને સ્થાન નથી, એટલે ન અન્યત પશ્યતી અનાત્મી જે યત્રનું ઓલે કીધું તો થાંભલા બાંભલા એટલે કે ન અનાત્મી ત્યાં કોઈ અનાત્મા જડને સ્થાન નથી. અનિરુક્ત એ ખરેખર બોલવાનો વિષય નથી, અનિલય અને એક જગ્યાએ સ્થિર નથી, સર્વવ્યાપક છે. એવું જ્યારે જાણે તો એ વ્યક્તિનું શું થાય તો કે સહ એષઃ અભયમ પ્રતિષ્ઠા વિંદતે એ અભયતા પ્રાપ્ત કરે. અથ સહ અભયમ ગતો ભવતી એનો અર્થ પછી એ અભયતા પ્રાપ્ત કરે છે. કોને બીક લાગે તો કે એ તસ્મિન ઉત અંતરમ કુરુતે જેને વચમાં અંતરમ નો અર્થ થાય જે લાગે કે હું જુદો અને તું જુદો, ઉત અંતરમ દ્વૈતમાં માને તસ્ય ભયમ ભવતી એનો અર્થ અહીંયા પણ એ જ વસ્તુ જે અદૃશ્ય અનાત્મ્ય છે અહીંયા એટલે કહેવાય ને છાંદોગ્યમાં છે ન અન્યત પશ્ય. એવી જ રીતે કઠોપનિષદનું જે કોટેશન છે એ પણ શંકરાચાર્ય જો આપ્યું અને એમાં છે ન સમદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય. અસ્ય રૂપમ ન તિષ્ઠતિ અને કોઈ આકાર નથી. અસ્ય ચૈતન્ય તત્વસ્ય રૂપમ આકાર ન તિષ્ઠતિ કોઈનો આકાર એ સહી નથી શકતો. ચક્ષુષા એનમ ન પશ્યતિ એટલા માટે શંકરાચાર્ય કોઈ એને આંખ વડે જોઈ નથી શકતો જે અહીંયા છે ન અન્યત પશ્યતિ એટલે કે કોઈ એનમ ચૈતન્ય તત્વમ ચક્ષુષા ન પશ્યતિ તો પછી કોણ એને સમજી શકે, એને કોણ જાણી શકે તો કે મનસા હૃદા મનીષા અભિક્લુપ્ત. મનસાનો અર્થ અહીંયા લેખો છે કે સતત જે મનન કરે છે. હૃદા મનીષાનો અર્થ થાય પોતાની સાચા વિવેક વડે જે સદા મનન કરે છે. કઈ જગ્યાએ તો કે હૃદાનો અર્થ છે જે હૃદયની અંદર સ્થિત છે. આનું અહીંયા લખ્યું છે ગુજરાતી હૃદા મનીષા મનસા ભુક્લપ્ત. ये आत्मा का रूप दृष्टि में नहीं ठहरता એટલે કોઈ એને જોઈ ન શકે. नेत्र से कोई જોઈ ન આત્मा को नियमन करने वाली निर्देश बुद्धि द्वारा
એટલે કે અભિક્લુપ્ત એનો અર્થ થાય એવી વ્યક્તિ જેણે સમ્યક દર્શનનો આત્મભાવ કેળવ્યો છે. સમદર્શન અથવા સમ્યક દર્શન, અહીંયા જે છે એ બધું જ પરમાત્મા છે એવો જે વ્યક્તિ છે એને કહેવાય અભિક્લુપ્ત. અને કેવી રીતે થયો છે તો કે મનસા અભિક્લુપ્ત, મનીષા અભિક્લુપ્ત, હૃદા મનિકૃપ્ત. એટલે કે સમ્યક દર્શન પોતાના મન વડે, અને મનથી કેવી રીતે આવ્યું તો કે મનીષા, ખબર હોય તો એક મનીષા પંચકમ છે, આત્મજ્ઞાન વડે, વિવેક શક્તિ વડે, અને પોતાના જ હૃદયમાં જે સમ્યક દર્શન કરે છે એ વ્યક્તિ કેવો થાય છે તો કે એતદ વિદુહુ, એ વ્યક્તિ છે યહ એતદ વિદુહુ, એ પરમાત્માને એટલે કે ચૈતન્ય તત્વને જાણી જાય છે. અમૃતાહા તે ભવંતિ, અને એ લોકો પાછું અમૃત તત્વને પામે છે. એટલે કે શંકરાચાર્યજી આ બે કોટેશન આપ્યા. બૃહદારણ્યકનું મેં અહીંયા એટલે ન બતાવ્યું કે છેલ્લું કોટેશન છે એ બૃહદારણ્યક ઉપનિષદનું છે. એમાં લખ્યું છે કે વિજ્ઞાતારમ અમરે કેન વિજાનીયાત. વિજ્ઞાતારમ નો અર્થ થાય જાણવા વાળી વ્યક્તિ. અમરે નો અર્થ થાય જેનું ક્યારે મૃત્યુ નથી. એ કેવી રીતે જાણી શકે, કોના વડે કોને જાણે, કેન વિજા, આ જ વાક્ય પ્રયોગ ત્યાં છે. એનો કે આત્માની મીઠાની પુત્રી પછી શું કામ બીજાને ન જાણી શકે, એની હારે એક થઈ. એ રીતે આપણે ચૈતન્ય તત્વ કોણ છે જાણવા માંગીએ તો પછી આપણે કોઈ પ્રશ્ન જ નથી કે એને બીજા કોણ કોને ઓળખે, એકબીજાને બધા કેવા થઈ જાય તો કે ચૈતન્યમય. એટલે શંકરાચાર્યજી લખ્યું કે આના ઉપરથી શું સાબિત થાય તો કે ઇત્યાદિ શ્રુતિભ્ય, આ બધી જ ઉપનિષદો વડે શું સાબિત થાય તો કે સ્વાત્મની દર્શનાદિ અનુપપત્તિ, સ્વાત પોતાની અંદર જોવાનું શક્ય નથી, સ્વગત ભેદ પણ નથી એની અંદર, સ્વાત્મની એટલે કે ચૈતન્ય તત્વની અંદર દર્શનાદિ અનુપપત્તિ. તો પછી યત્ર શું કામ હોય, જેને સંસ્કૃત થોડુંક આવડે ને એને ખબર પડે આમ તો કે યત્ર વાપરવાની શું જરૂર છે. એટલે શંકરાચાર્યજી એનો જવાબ આપ્યો. એટલે પાછું શિષ્ય કીધું કે યત્ર વિશેષણમ અનર્થકમ પ્રાપ્તમિતિ છે, તો પછી એવું લાગે છે કે આ તો હવે યુઝલેસ છે. એટલે કે કારણ વગર એવું કે છે કે એક શબ્દ પણ ઉપનિષદની અંદર કારણ વગર નથી લખાતો. એટલે કીધું યત્ર ઇતિ વિશેષણમ અનર્થકમ, અનર્થકમ નો અર્થ થાય કારણ વગર, પ્રાપ્તમ ઇતિ ચેત, તો કે ના ના, હવે કે છે કે યત્ર શબ્દ છે એ કોના માટે છે તો કે સીધે સીધું આપણે અદ્વૈત કહી દઈ કે ત્યાં કોઈ નથી તો સામાન્ય માણસોના મગજની અંદર આ ઉતરવું અત્યંત અશક્ય છે. કારણ કે મોટા ભાગના માણસો કેવા છે તો કે ન, આ ખોટું નથી, કારણ કે અવિદ્યાકૃત ભેદ અપેક્ષત્વ, મોટા ભાગના ભેદ આપણને નજરે દેખાય છે એ કેને લીધે છે, અવિદ્યા કૃતમ, અજ્ઞાનને કારણે જ આપણને દેખાય છે એ ભેદ છે, અપેક્ષાને કારણે. એટલે કે એક હોવા છતાં માણસોને શું દેખાય છે તો કે દ્વૈત. શું કામ દ્વૈત દેખાય છે, અજ્ઞાન, બીજું એકેય કારણ નથી, અજ્ઞાન. અને શંકરાચાર્યજી બહુ સરસ કહે છે કે આપણે જયારે સ્વપ્ન જોતા હોય ત્યારે દ્વૈત હોય કે અદ્વૈત હોય. આપણે આપણા સ્વપ્નની અંદર જાત જાતનું દ્વૈત છે, દ્વૈત દેખાય, પણ જયારે જાગીએ ત્યારે કઈ કે કાંઈ નહોતું, ત્યાં તો કઈ સ્વપ્ન જેવું હોતું જ નહીં, અદ્વૈત જ હતું, ચૈતન્ય તત્વ જ હતું. એટલે કે એ દ્વૈત વાસ્તવિકમાં કેવું હતું તો કે અદ્વૈત. એવું જ જાગ્રત અવસ્થાની અંદર આપણને આ બધું જ દેખાય છે, આપણે જાત જાતની લાગણીઓનો અનુભવ કરીએ છીએ એ પણ કેવો છે, સ્વપ્નવત. સ્વપ્નની અંદર જેમ દ્વૈત દેખાય છે એ સમયે એ સાચું નથી, એવી જ રીતે અહીંયા પણ આપણને, પણ માણસોને એ ગળાએ ઉતરવા બહુ અઘરું પડે. આ જે છે એ બધું સ્વપ્નવત છે એ બહુ અઘરું પડે. એટલે પણ તોય શંકરાચાર્યજી એને ઉદાહરણ આપે છે.
અને એણે કીધું કે યથા જેવી રીતે સત્ય એકત્વ અદ્વિતીયતમ બુદ્ધિમ પ્રકૃતામ અપેક્ષ પ્રકૃતામ માણસોને ધ્યાનમાં રાખી અને આ સત છે એ એક છે, અદ્વિતીય છે, એટલે કે સદ એકમ એવ અદ્વિતીયમ, એ માણસો બોલે છે. તો પછી આ સંખ્યાદિ છે, જો તમને યાદ હોય તો એમાંથી જ આખું જગત બન્યું. પોતે વિચાર્યું, પછી એમાંથી અગ્નિ તત્વ અને એમાંથી જળ તત્વની બધી સંખ્યા તો બની. એટલે કે સંખ્યાદિ અનઅર્હમ, ત્યાં સંખ્યાને કોઈ યોગ્યતા જ નથી, છતાં પણ ત્યાં બતાવવામાં આવ્યું છે કે એક પછી એક બધા વિઝ્યુલાઇઝ કર્યું ને બધા. એવી જ રીતે અહીંયા પણ સામાન્ય માણસો સીધું આ ગ્રાસ્પ કે ગ્રહણ ન કરી શકે, એટલે ધીમે ધીમે એને લઈ જાય. એટલે એને કીધું કે એવમ ભૂમની એકસ્મિને, ભૂમા કેવું છે તો કે એક જ હોવા છતાં યત્ર ઇતિ વિશેષણ, યત્ર છે એ વિશેષણ વાપરવા આવ્યું. શું કામ? તો કે અવિદ્યા અવસ્થાયા, અવિદ્યાની અવસ્થાની અંદર અન્ય દર્શન અનુવાદેન, માણસો છે એ એકબીજા બીજાને જોવે છે, એ ધ્યાનમાં રાખીને પછી એવું કીધું કે ભૂમનઃ તદ અભાવત્વ, અહીંયા જેવું દ્વૈત દેખાય છે ને એવું ત્યાં નથી. એટલે માટે યત્ર શબ્દ વાપર્યો છે, અહીંયા ને ત્યાં. યત્ર એટલે કે ત્યાં, એવું લક્ષણસ્ય વિવક્ષિતત્વાત, એવું બોલવાની વિવક્ષા હોવાને કારણે અન્યત પશ્યતિ ઇતિ વિશેષણ. અને એમાંથી એને કીધું કે તસ્માત સંસાર વ્યવહાર ભૂમની ન અસ્તિ, આના ઉપરથી સાબિત થાય કે સંસારનો જે વ્યવહાર છે એ ભૂમા તત્વની અંદર ન અસ્તિ, નથી. આ વ્યવહાર દેખાય છે, અત્યારે even બોલાય છે, સંભળાય છે, એ વ્યવહાર પણ કેવો છે? સ્વપ્નવત. એટલે હવે પછીનામાં કે છે વાક્યની અંદર, જે 2 મિનિટ છે, જરાક વાંચી તો લઈ. અથ, પાછું કીધું કે જેવી રીતે યત્ર અવિદ્યા વિષયે અન્ય અન્યેન પશ્યતિ, જે રીતે અજ્ઞાનને કારણે માણસો શું જોવે છે, ત્યાં જે હતું યત્ર બત્રનું જે વિશેષણ હતું એ બધું પૂરું થયું. હવે યત્ર અન્યત પશ્યતિ અન્ય શૃણોતિ એ સમજાવે છે. એટલે એને કીધું કે અથ યત્ર અવિદ્યા વિષયે અન્ય અન્યત્વેન અન્યત પશ્યતિ તદલ્પ, એ શું છે તો કે અલ્પ છે. મારે આ લેવું હતું એટલા માટે કે અહીંયા હતું કે જેવી રીતે, જરાક હું ખાલી વાંચી લઉં કે યથા યથા સ્વપ્ન દ્રશ્યમ વસ્તુ પ્રાક પ્રબોધાત તત્કાલ ભાવી, આપણે સ્વપ્ન દ્રશ્ય જોવે ને એ ઉઠા પહેલા સ્વપ્ન જોતા હોય ત્યાં તેમ જ લાગે બધું સાચું જ છે, આપણે દુઃખી થઈ જાય સ્વપ્ન. એવી જ રીતે અત્યારે જે છે તતઃ એવ મર્ત્યમ વિનાશી, અહીંયા જે છે સ્વપ્ન વસ્તુવત એવ, અહીંયા પણ એ જ છે, પણ આપણે એને અત્યંત સત્યતા આપી છે. પણ એનો નેક્સ્ટ ટાઈમ. કોઈ પ્રશ્ન? નહીં? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.